મહાદેવ મિત્રો આંખ ખુલતી નથી, બોલો આટલા વાગ્યા તો A few moments later. તો ફાઇનલી ગાઈઝ મેં નાહી લીધું છે ને હવે કરીશ થોડોક મેકઅપ. સાડી પહેરવી હતી પણ મેં કીધું હવે ડ્રેસ પહેરલાવ, સાડીમાં હે ને મને વાર લાગે, કાલ પહેરીશ પાછી. ફાઇનલી ગાઈઝ હું તૈયાર થઈ ગઈ હું, હવે જઈશ દર્શન કરવા. ફાઇનલી ગાઈઝ અત્યારે મેં દર્શન કરી લીધા છે ને હવે કંઈક ખાઈશ તો ખાઈશ, ઈચ્છા થાય તો. અત્યારે આવ્યો તો કાનુનો ફોન, વળી આવી ગયા વચ્ચે બોલવું છે નહીં કાંઈ, બોલો કાંઈ. કાનિયાના ભાઈનું એક્સિડન્ટ થયું. હા એ એક્સિડન્ટ થયું એનું, પણ થોડુંક જ લાગ્યું હે. ગાડી હજી નવી જ લીધી, મેં જેમાં સાથીઓ કર્યો હતો ને એટલે આના થી મુહૂર્ત કોઈ દી કઈ નહીં કરવાનું, ચાંદલા બાંદલા નહીં કરાવવાના આના આગળ કોઈ દી. ગલુડિયું આડું તેનું મારું શું વાક, હા. મારો શું વાક. એના ભાઈની ગાડી લીધી, એનો ભૂકો બોલી ગયો તો એકવાર એનો વારો ના કાઢી એમાં મેં નહોતું કર્યું, ખોટું ના બોલો, એમાં તમે કર્યું હશે. હું કરું જ નહીં, હું ક્યાંથી કરું. हे भगवान मैं सहन कर सकूं उतना ही दुख देना हो। હાલો બીજી મરચી બાજુ માવી દે, હકન થઈ જાય. બે માં આવવા માંડે. આમ જો આ ભાઈને એમ કેવું છે ઓલી Guys, ઘણી છોકરીઓને એમ મને એમ કહે છે કે હવે તમારા વાળ મસ્ત છે, પણ મારા વાળમાં રામુ કાંઈ કેર કરતી હોય તો હું ખાલી છે ને એક જ વસ્તુ કરું, ભાતનો ઓછા મળે ને એનાથી વાળ ધોઉં એટલે ફૂલ સિલ્કી થઈ જાય વાળ. જો આ તો નથી ધોયા પણ એક અઠવાડિયા પહેલાં ધોયા હતા, કાલે ધોયા હતા એ ઓલા શેમ્પૂથી ધોયા. ઊભા રહ્યો ને 2 મિનિટ, ઓલા કયું શેમ્પુ મામા વાળું રાઈસ વાળું છે ને એનાથી ધોયા. અત્યારે ખાઈશું આલુ. તો અત્યારે આવ્યો તો કાનુનો ફોન, તો એને ખબર પડી એટલે મેં જ કીધું, મને કે શું ખાધું, મેં કીધું એક આલુ ખાધું હતું કે એકમાં શું રહી ગયું. પછી એને ખારમાં ફોન કાપી નાખ્યો, એ મેં પાછો વિડીયો કોલ કર્યો, મેં કીધું હું કેળું ખાઈ લઉં બસ. એ કે હા વાતાવરણ સારું થયું હોય ને હું બહાર ન આવું એવું નહીં બન્યું. જો મસ્ત વાતાવરણ છે, હજી થોડુંક ડાર્ક થાય ને બને. જો મોરલાની જેમ વાટ જોઈને બેઠી હોય વરસાદની, ક્યારે આવે વરસાદ. અત્યારે ગઈ હતી હું પાર્સલ લેવા, પાર્સલ આવ્યા હે. ફાઇનલી ગાઈઝ જે કુર્તી મેં મગાવી હતી ને પહેરી લીધી છે ને બહુ મસ્ત લાગે, મસ્ત ફિટિંગ આવી ગઈ. વિડીયો બનાવી લીધો ને હવે જાઉં પાછી ઘરમાં. ફ્રૂટ ખાઈ ખાઈને હું કંટાળી ગઈ, હજી તો 1.5 દી થયો હોય. હું ખાવું કાંઈ ખવાય નહીં, ભૂખ લાગી હે પણ ખાવું શું, વેફર એ મોરી લાગે. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम मैं डिप्रेशन में रहता हूँ, हमेशा सिर में दर्द रहता हो. ત્યારે હે ને કાજુ બદામ છે
થોડાક ખાઈશ. વેફર તો મોટી લાગે છે. આ તો હજી મીઠા લાગે ને એટલે હાલે. નો રેવે કોઈ જાદુ ન કરતા. હું તો તૈયાર થવા આટલું રહેતી હવે નથી રહેવાતી બાપા. અત્યારે મેં ડ્રેગન ખાધું. એ મજા આવી ખાવાની. આમ પેટ ફૂલ થઈ ગયું એટલે આવેલું હવે સાંજ સુધી લપની. સાંજે તો હું હે ને ખીર જ ખાઈશ કદાચ, કેમ કે બીજું કાંઈ મને નથી ભાવતું. ફાઇનલી ગઈ અત્યારે હું ઉઠી ગઈ છું. હવે ખાઈશ વેફર થોડી. તો હાલો ગાઈસ મોરી વેફર ખાવા દે. તો હાય ગાઈસ અત્યારે બનાવીશું નાગલા. પહેલી વાર બનાવું મને નથી આવડતું. લાવો પાણી. ગાઈસ મને આવડે એવા નાગલા કર્યા હે. ડુંગળી ચવેરા ના જો. તો ગાઈસ આરતી પૂરી થઈ ગઈ છે ને હવે હું બેસીશ એકટાણું કરું. એકટાણામાં હું ખીર જ ખાઈશ, મને કાંઈ નથી ભાવતું બીજું. અત્યારે હું અહીં ઊભી છું ને આમ જો આ જમે એના પપ્પા ખીર ખાય. કેમેરો સામે આવતા જેને કંઈક હે ને અંદરથી જૂનું ઉપડી જાય. હું એક્ટિંગ બહુ કરે છે. એક્ટિંગ ઓવર એક્ટિંગ. તો ફાઇનલી ગાઈસ હવે હું મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે હવે હું તમને લોકોને ખબર જ છે કે હું હવે પબજી રમીશ. વહેલું તો સવારે ઉઠાતું નથી તોય ટ્રાય કરીશ વહેલું ઉઠવાનું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.